નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ઘર સભાના નવા વિડીયો સાથે આજે મળીએ છીએ ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજ। હા, પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આજે આપણે જોવાના છે અને બે પ્રસંગો જોવાના છે, પણ બે પ્રસંગોમાંથી આપણને શું શીખવા મળે અને અત્યારે જો તમે આ વિડીયો ફેમિલી સાથે જોતા હોય તો આ પછી તમને પ્રશ્નો પણ અમુક કહેવામાં આવશે, જેનાથી આપણે સમજી શકીએ અને સાથે બેસી શકીએ। તો શરૂઆત કરીએ બે પ્રસંગોમાંથી। એમાં પહેલો જ પ્રસંગ કયો છે કે દુરાગ્રહી સંઘર્ષ મુક્ત। પ્રસંગનું નામ આ છે, દુરાગ્રહી છે અને સંઘર્ષ મુક્ત પ્રમુખ સ્વામીનું જીવન છે। તો બાળપણનો જ પ્રસંગ છે આ પણ, અને આપણે શરૂઆતમાં સિક્વન્સમાં જ લઈશું। શરૂઆતમાં નાના બાળપણથી પ્રસંગો, પછી જેમ જેમ પ્રસંગો પૂરા થતા જાય નાના બાળપણના, પછી ધીમે ધીમે આપણે મોટી એજ ઉંમર પ્રમાણે, એટલે શું તમને વ્યવસ્થિત બધું પ્રસંગો જાણવા મળે। તો શાંતિલાલ નિત્યક્રમ કેવો? નિશાળે જાય, સાયકાળે ફરજિયાત મંદિરે દર્શન કરવા જાય, રવિવાર હોય તો સવારે જાય, બપોરે જાય, આ એમનો નિત્યક્રમ। આ ઘણા બધા વાલીઓને આ વિડીયો જોવે જ છે તો એમને પ્રશ્ન થાય કે અધ્યાત્મની શું જરૂર છે? ભણવાનું આપણું કર્મ કરાય, કરો ભણવાનું કર્મ બરોબર જ છે, સાચું જ છે, પણ એક સમય એવો આવશે કે ભટકી જશો, તો ત્યારે અધ્યાત્મ જ તે સાથે આવશે। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને તમે ખબર હશે પ્રસંગ કે અબ્દુલ કલામને જ્યારે રિજેક્ટ એમનું જે વારો ઇન્ટરવ્યુમાં ન આવ્યો, 11 લેવાના હતા અને 12મું નામ એમનું હતું, તો ત્યારે નાસીપાસ થઈ ગયા હતા, પણ એ ગંગા નદીના કિનારે બેઠા અને કોઈક સાધુએ કીધું કે ભગવાને આની કરતા તારી માટે સારું કંઈક નિર્ણય લીધો હશે, અને એ શ્રદ્ધા રાખીને અબ્દુલ કલામ આગળ વધ્યા। અને તમને ખબર છે કે પાયલોટ બનવાનું હતું, પણ 3 પાંખના વડા રાષ્ટ્રપતિ બનાવી નાખ્યા, મિસાઇલ મેન બની ગયા, તો અધ્યાત્મના લીધે આગળ આવ્યા છે। તો નિત્યક્રમ પ્રમુખ સ્વામી મહારાજનો આ મંદિરે જવાનો, કથા કીર્તન ભજન ભક્તિ કરવાનું। પણ હવે તમને પહેલાના સમયમાં હતું શું હતું? ઝાલર અને નગારા બંને વ્યવસ્થિત રીતના શાંતિલાલને આવડતું જ વગાડતા, અને અમુક વાર ઝાલર વગાડે, અમુક વાર નગારા, એક દાંડીથી નહીં વગાડે, અમુક વાર 2 દાંડીથી નહીં વગાડે। કેમ સંઘર્ષ મુક્ત જીવન હતું? મેં કેમ તમને આ કીધું? તો તેમના જીવનમાંથી જ્યારે જે પ્રસંગ બનતા હતા ને, ત્યારે દરરોજ જતા હતા ને, ત્યારે કોઈ બાળકને છે ને આમાં પડાપડી થાય કે મારે ઝાલર વગાડવું છે, મારે નગારું વગાડવું છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને આવડતું જ સારું, પણ તોય બીજાને દઈ દેતા હતા કે હાલો તમે વગાડો। અમુક વાર તો એકય વસ્તુ વગાડવામાં એમને વારો આવતો, તોય તે આનંદથી શાંતિથી ભગવાનનું નામ સ્મરણ કરીને અને એમને દઈ દે લાભ। કોઈ પણ દિવસ શાંતિલાલે ઝઘડામાં નથી કે સાચા હતા ને, અમુક ઘણી વખત સાચા હોય, સહન કર્યું અને આગળ વધ્યા। તો આ જો બાળપણનો પ્રસંગ તમને નગારા ઝાલર ઉપરથી ખબર પડી જાય કે કેટલું સંઘર્ષ મુક્ત જીવન રહેલું પ્રમુખ સ્વામી મહારાજ। બીજો જ તે પ્રસંગ એવો છે કે તેમના જીવનમાં છે ને અધ્યાત્મનું તો મહત્વ હતું જ તે, પણ સાથે સાથે અભ્યાસનું પણ પ્રભુત્વ હતું। ઘણી વખત કેવું થાય કે જે વ્યક્તિ કે જે બાળક અધ્યાત્મમાં પ્રવેશે ને, તો ભણવાનું સાઈડમાં રહી જાય, અને જે ભણવાનું બહુ કરે ને એ અધ્યાત્મ રહી જાય। પણ બેલેન્સ ઓફ 2 પોઈન્ટ્સ પ્રમુખ સ્વામીમાં દેખાય છે, સમાનતા દેખાય છે, ઇક્વલી। ભાગ્ય રેર કેસમાં તો આવું જોવા મળે કે કોઈ પણ વ્યક્તિ આ બંનેમાં સમાન હોય। પ્રમુખ સ્વામી મહારાજને તો અમુક વાર પ્રશ્ન કીધો, તમને બીક ન લાગે? જો ભણવામાં હોશિયાર, નંબરે આવે, ચોરી કોઈ દિવસ ન કરે, બીજાને કે પણ નહીં કે આમ બીક ન લાગે, ત્યારે પ્રમુખ સ્વામી શું કીધું? બીક શું લાગે, તૈયારી કરીને જ જવાનું પરીક્ષામાં, આવડે જ તે બધું। આ અભિગમ, આ એટીટ્યુડ સાથે પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા છે અને 95 વર્ષ સુધી જીવ્યા છે। થઈ જ જાય, થઈ જ જશે, હમણે જ થાય। આવા
અભિગમ સાથે જીવ્યા છે. બીજું કે અધ્યાત્મમાં પણ સાથે સાથે સારું, અભ્યાસનું તો ખરું પણ અધ્યાત્મમાં પણ એમનું કારકિર્દી તમે આગળ જોઈ શકો. અને આપણે અલગ પ્રસંગો દ્વારા અલગ અલગ જોવાનું જ છે. તો આ બેલેન્સ રાખવું બહુ અઘરું છે, પણ રે જો શક્ય તમે જો ધારો તો આ પણ થઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ જોવાનું છે. બીજું, હવે 1 મિનિટ માટે હું તમને થોડાક પ્રશ્નો આપું છું અને આ વિડીયો સમૂહમાં જોઈજો તો કંઈક આ વિડીયોનું કંઈક 5-7 મિનિટનો જે વિડીયો છે એ વધારે તમને ઉપયોગી થાય અને તમે જે જીવનમાં આ સ્ટેપે છો ને તો આગળના સ્ટેપે આવો. તો પહેલો જ પ્રશ્ન હું તમને દઉં છું કે તમે જે ઘરના જે સભ્યો રહ્યા એમાં જે વિદ્યાર્થી હોય એટલે છોકરા છોકરી જે ધોરણ ભણતા હોય, ભલે પહેલું ધોરણ ભણતા હોય 10મું કે 8મું, તો એને તમે પૂછો કે પ્રમુખ સ્વામી મહારાજને કેમ બીક નહોતી લાગતી, તો એ તમને જવાબ દેશે, અથવા તમને તો જવાબ ખબર જ છે, આ વિડીયો મેં કહી દીધું જ છે પ્રસંગ. બીજો તમારો પ્રશ્ન શું પૂછવાનો છે કે તમારે તમારા જ બાળકને પૂછવાનું છે કે ક્યારેક તું ભાઈબંધ સાથે આમ બોલચાલ થઈ અથવા તારું કંઈક વસ્તુ લઈ લીધી અને ખાઈ લીધું તો તું કેવો અભિગમ રાખીશ, આ જાણો. બસ આ 2 પ્રશ્નો પૂછો અને સામે બાળકોએ એને જે પ્રશ્ન થાય છે એ માતા પિતાને પૂછે. તો આવી રીતના સંયોજન મિશ્રણ સ્વરૂપે આપણે જો કરશું તો આ ઘર સભા સિરીઝના વધારે ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. અને મારી તો અંતરની એક ઈચ્છા છે કે ઘરે ઘરે સુખની ધારા વહે. પણ કોના લીધે? પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશથી મેં આ સિરીઝ બનાવી છે. તો આનો હેતુ સાથે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય સ્વામી નારાયણ.